લોકસભા ચૂંટણી પહેલા તૂટી જૂનાગઢ કોંગ્રેસ। કેશોદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશ્વિન ખટારિયાનું રાજીનામું। અશ્વિન ખટારિયાના રાજીનામાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો। અશ્વિન ખટારિયા ભાજપમાં જોડાવા અંગે કરી શકે છે નિર્ણય। કાર્યકરો સાથે બેઠક બાદ ભાજપમાં જોડાવા અંગે નિર્ણય કરશે। પરંતુ ઘણા ટાઈમ થયા તાલુકા પંચાયતની ગઈ ચૂંટણી ગઈ એ વખતે અમે સારામાં સારું પ્રદર્શન 9 તાલુકા જુનાગઢ જિલ્લામાં 6 સીટ આવી, એમાંથી 2 સીટ અમે લેવા હતા, છતાં એ પછી મને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે હટાવી દેવામાં આવ્યો। કારણ કે વિધાનસભાની ટિકિટ ચૂંટણી આવતી હતી, એમાં ક્યાંક ને ક્યાંક પ્રબળ દાવેદાર તરીકે હું ઊભો થાઉં એનો કોઈ પણ રીતે મને હટાવી દેવામાં આવ્યો। એ પછી હમણાં શક્તિસિંહ ગોહિલ આવ્યા મઢડા, એ અમારી જિલ્લા પંચાયતની સીટ અમારી છે અને 20 વર્ષ થયા આવા ભાજપના જુવાળ વચ્ચે પણ અમે 4 ટર્મ થયા એ કોંગ્રેસની લઈ આવીએ છીએ, છતાં પણ મઢડા શક્તિસિંહ ગોહિલ આવ્યા તો અમને ત્યાં બોલાવવામાં પણ ન આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર મને સાઇડલાઇન કરવામાં આવતા હતા અને એ કારણથી હું આજે રાજીનામું આપું છું।